જય માતાજી, જય શ્રી રામ। હવે આ વિડીયો છે ખાસ નાગદાન નાગડા આયર માટે। એની આયર સમાજનો નથી છો, એ કોઈ બી જાતનો નથી। એ મને કહ્યા કરે કે વિવો વધવા જોઈએ, તો જ તે આવી વિરોધ કરીને તો જ વિવો વધે। અને એ કંઈ મસાણી મેલડીમાંના ભૂવા શું કામ મેક્યું, કોકના માર ખાધા છે। તું ભાઈ જોવા આવ્યો છો? અને હું જો અહીંયા જ બેઠો છું, જ્યાં રહું છું ને ત્યાં જ મંદિર છે આગળ, અને ત્યાં જ બેઠો છું હું। પણ બાયલાના પેટના તું કહેશ ને કે દેવી પૂંજક તો ઓરિજિનલ કાઠી છું, સમજાઈ ગયું? અને તને કાંઈ બુદ્ધિ જ નથી, તને હરખું દેખાતું નથી। અને તે કોની પાસેથી પૈસા લીધા ને એ હું સાબિત કરું છું હવે। અને તારે મારો કાંઈ ઓડિયો હોય ને તો સડાવી દેજે તું તારે, ભલે મને જે થવું હોય થાય, બરાબર? તારી પાસે ઓડિયો હોય, સાબિતી હોય તો તું તાર સડાવી દે, જા, જે કરવું હોય એ કરી લે। બાકી બીજાના લીધે તું પાવર કરતો હોય ને તો તારો કોઈ ડોફો ભાઈનો તારી ઘરવાળી નથી। તારો બાપની માથે તે એગ્રેસિટી લગાવી, તારા બાપની માથે એગ્રેસિટી લગાવી, અને પછી તે મનસુખભાઈને ફોન કર્યો ને મનસુખભાઈએ તારું બધું પતાવ્યું। હાલી શું નીકળ્યો છે તે ઓલા દાનાભાઈ સુરતવાળા છે ને, દાનાભાઈ રાઠોડ, એની પાસે પૈસા માંગ્યા હતા તે। પછી ઓલા એક મવાવાળા પાસે માંગ્યા હતા, અને પછી અત્યારે બેદી થયા હમણાં પૈસાની તારે ઘટશે, ખબર છે કે મારી એગ્રેસિટી આવવાની છે, મારી ઉપર સજા થવાની છે। તો દીકરા તું એટલે જ ઈ સ્કેનર ને આન તે મેકવા માંડ્યો છે। તે કોઈ માલધારીનો તારી ઉપર ફોન ન થયો, તે સામેથી ફોન કર્યો માલધારીને। અને ઓલા બેન હતા ને એ તારા ગામના જ હતા। એ બેનું દીકરીઓને તો હજારો વંદન કરે હકુભા, પણ તારી જેવા લુખાને નહીં। તું તારી બૈરીને ગાળું દે, તું તારી દીકરીને ગાળું દે, તું તારા બાપને ગાળું દેશો, અને તારે બાપની ઉપર જમીન જાયદાદ ઉપર એગ્રેસિટી લગાવવાની વાત કરતો હતો। હું મળે જ છું, મળે તને તારું મોઢું તો જો, આમ સવારમાં મોઢું જોઈએ ને તો દિવસ આખો ખરાબ જાય। કાળના પેટના તું કૂતરાના પેટનો છો, શું છે તારે ગમે એનું ખાઈ લેવું છું, મને વિવો ક્યાંથી મળે, મને વિવો ક્યાંથી મળે? અને તુને જે રેકોર્ડિંગ અમે છે ને, અમારે તો 5000 લોકોએ અત્યારે જોઈ લીધું છે। એ રેકોર્ડિંગ તે આજે ચડાવ્યું, બરાબર? એ રેકોર્ડિંગ તે ચડાવ્યું, અને એ રેકોર્ડિંગની અંદરમાં તારા કોક હશે ને, અને તું એક જાતનો શું છે કે જે બેનું દીકરીઓના પૈસા, બેનું દીકરીઓની શેડતી કરે, અને જે ભુવાઓ પૈસા લે એનો તું દલાલ અને કાં તો હાળો હશો એનો, એટલે ભુવાનો એટલો બધો જાશો। નકર મને એ કહો કે ક્યાંય દુનિયાની માલપા પહેલાં આવું ધૂણવાનું હતું નહીં, અને હવ ભક્તિ કરી શકો। હું ભક્તિ જ કરું છું, હું સત્યથી હાલું છું, નીતિથી હાલું છું। આપણે ભગવાનને જગાડવાનો હોય, પણ ખાસ આ નાગદાન માટે આ વિડીયો મેં બનાવ્યો છે કે સમજી જાય નાગદાન, નકર તારી આખા ગામનું છે ને બોલ ખોલી નાખીશ। અને ઓલા તે એક હેઠાના બારામાં તું ગાળું બોલ્યો તો ખબર છે તને? ખબર છે ને મનસુખભાઈ રાઠોડમાં આવ્યું હતું, આ બધી પબ્લિક સાંભળતી જશે, બધી જનતા સાંભળતી છે, બધા ભારતવાસીઓ સાંભળતા છે। તે નાગદાન તું તારા ગામના જ માણસને, ત્યાં ઓલી બેનું દીકરીઓ બેઠી હતી ને, તે મા બેન હામ્યું ગાળું દેતો હતો, એ જ નાગદાન ને તું। અને તું એ દારૂ પીવે, અને આમ સ્ટેટસ મેં કે સિગરેટ પીતા અને કે હું મિલિટરીમાં છું, એવો ખોટા કપડાં અત્યારે શું છે કે આ સોશિયલ મીડિયાથી ગમે એ થઈ જાય, કોમ્પ્યુટરથી એવા કપડાં બનાવે, બાકી તારે સારા કપડાં પહેરવા નથી, તને ખાલી હરખી ખેતી કરતાંય નથી આવડતી। અને તને આંખોમાં દેખાય જ કે નહીં? ખગદીક તો ચશ્મા પહેરીને આમ રોજ આટા મારે, પણ ચશ્મા વગરનો કોક દીક તો એકાદો ફોટો ચશ્મા વગરનો મેં તો ખબર પડે મને કોઈ દેખાતું નથી ભાઈ। હાલી શું નીકળ્યો છો? તને દેખાય છે હે કૂતરાના પેટના? દુશ્મનों की राह में हम घेरा नहीं करते, हम नागदान तेरे बाप के बाप से भी डरा नहीं करते। तेरा बाप तो सत्य होगा, उसका बाप भी सत्य होगा, लेकिन तू दूसरे की औलाद है, इसलिए दूसरे ऊपर कीचड़ उछालता है। हरामजादे याद रख, तेरा बाप है हकूबा, समझे? आज तेरे को दुनिया थूक रही है। तेरी कॉमेंट तो दे, कॉमेंट जो, कॉमेंट તારા બાપને છે ને 75 ભાષા આવડે છે હકુભાને, તને ખબર નથી। મોદી સાહેબનો અવાજ આવડે, રાજકુમારનો અવાજ આવે, અમરેશ પુરીનો અવાજ આવડે, તને શું આવડે? તારી માને ઠોકે, સમજાઈ ગયું? તને કહી દઉં છું, તું સુધરી જા, અને તારી પાસે જે કાંઈ હોય ને એ બેકી દે। મને કોઈ ફેર નથી પડતો, મને કોઈ ફેર નહીં પડે।
તું કહેશ કે અંકિત વાઘેલાનું આમ ને તેમ ને, તો અંકિત વાઘેલાને ભાઈ છે ને ઈશ્વર હવનો હોય છે, સમજાઈ ગયું? મોદીને વાંહેથી ગાળું દે, યોગીને ગાળું દે, એને કોઈ ફરક પડે છે? તો સામે આવીને કોઈ ગાળું દે ને તો ખબર પડે. અને મારની તો વાત દૂર, પણ હકુબાને કોઈક આમ કરે ને તો અમારા એવા મળદ ભાઈબંધો છે એને તો છે ને ત્યાં લોસન કાઢી નાખે. તને ખબર નથી હજી, એટલે જ્ઞાન રાખજે. મેં કોઈની હાથે કાંઈ રેકોર્ડિંગમાં કે કોઈ વસ્તુની એવી ખોટી વાતો કરી હોય અને એને કાંઈ ખાલી એને રમાડવાની વાત કરી હોય કે આ કેટલામાં છે, તો એ રેકોર્ડિંગ તું તાર બેટા મેકી દેજો. હા, મેં કોઈ જાણવાની વાત કરી હોય કે ભાઈ મારી પાસે આજે કાંઈ નથી ખાવા પીવાનું ને આમ ને તેમ ને મને પૈસા આપજો ને, એ બાબતમાં જો તું રેકોર્ડિંગ મેકવાનો હોય તો મને તું મેકી દેજે, એટલી વાત યાદ રાખજે, બરાબર? બાકી હકુબાની પાસે છે ને આમ જો આમ જ હોય, સમજાઈ ગયું? હા, મારા કપડાય નબળા ન હોય, જોઈ લે, આમ જોઈ લે નાગદાન દુઃખીના પેટના, તારે તો હારા કપડાય પહેરવા નથી અને હાલી શું મેળ્યો છો? તારી પાસે સારું ભટભટ્યું નથી. તારા બાપની પાસે શું છે બતાવું તને? અને હું કોઈ બંગલાથી મોહી નથી ગયો, સમજાઈ ગયું? જે સત્યના માર્ગે નીતિથી આલો, ધર્મથી આલો અને મિત્ર સત્યોને સાથ આપો ને આ વિડીયાને ખૂબ શેર કરો.